ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 12 નકશો સમજીએ. મિત્રો, આજે આપણે પ્રકરણ 12 નકશો સમજીએ એની સમજૂતી જોઈએ. પ્રવાસીઓ જ્યારે ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા, આ બધા જાણીતા પ્રવાસના સ્થળો છે તેની મુલાકાત લે ત્યારે એ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોય છે. બરાબર, એ અહીંયા રહેતા ન હોય પણ એ ફરવા આવ્યા હોય, જોવા, જાણવા, માણવા આવતા હોય. એટલે ભૌગોલિક વિસ્તારથી સાવ અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જતા હોય છે. તો એનું કારણ શું? કેવી રીતે પહોંચી જતા છે? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસના સ્થળોને દર્શાવતો નકશો આવેલો હોય છે, નકશો હોય છે. તો આ નકશા દ્વારા તેઓ નકશાનું વાંચન કરે અને એ વાંચન દ્વારા પોતાના પ્રવાસ સ્થળોની પૂર્ણ માહિતી એ પ્રાપ્ત કરે છે. હવે વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશાઓ ખૂબ જ ઉપયોગી છે. નકશા વગર ચાલતું નથી. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. બરાબર, આપણી પાસે મોબાઈલ છે, મોબાઈલમાં ઇન્ટરનેટ હોય તો આપણે જીપીએસની મદદથી, જેને કહેવાય ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, એની મદદથી આપણે વિશ્વના કોઈ પણ સ્થળે કોઈને પૂછ્યા વગર સ્વયં પહોંચી શકીએ છીએ. બરાબર, એટલે આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવવાની છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડમાં અથવા તો દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવો હોય તો એ કરવા માટે નકશો વધારે ઉપયોગી હોય છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય છે મેપ, MAP, મેપ એટલે નકશો. બરાબર, મૂળ લેટિન ભાષાનો શબ્દ છે અને એ લેટિન ભાષામાં શબ્દ છે મેપ્પા મુન્ડી, MAPPAMUNDI, આવો એનો સ્પેલિંગ છે. એ મેપ્પા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈ અને મેપ બન્યો છે. MAP, મેપ એટલે નકશો. એનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એમ થાય. સામાન્ય અર્થમાં નકશો છે એ પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગમાં આવેલા સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો નકશામાં સમાવાયેલી હોય છે. હવે આપણે જોઈએ નોંધ પોથીના નકશા, જેને કહેવાય એટલાસ મેપ. તો પૃથ્વી અથવા તો એની વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહેવામાં આવે છે. અને તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. હવે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો આપણે જાણી શકીએ છીએ. નકશા એ વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, એમાં આવે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવરો વગેરે વગેરે. અને સાંસ્કૃતિક જે બાબતો છે એમાં પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. હવે આપણે સમજીએ નકશાના પ્રકાર. તો મિત્રો, નકશાના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે હેતુ આધારિત નકશા અને બીજો પ્રકાર છે માપ પ્રમાણેના નકશા.
તો પેલું આપણે જોઈએ હેતુઓ આધારિત નકશા. હવે આ પ્રકારના જે નકશા છે એ જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે. એટલે હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. એમાં પેલું છે પ્રાકૃતિક નકશા, બીજું છે સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશા છે જેને કહેવાય ફિઝિકલ મેપ, એ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરે, કુદરતી બાબતોનું આલેખન કરતા નકશા, એને કહેવાય પ્રાકૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, પછી મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરેનો સમાવેશ થાય છે, એને દર્શાવવામાં આવે છે. અને વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ છે એને કહેવાય પ્રાકૃતિક નકશા. બીજો પ્રકાર છે ભૂપૃષ્ઠના નકશા. ભૂ એટલે પૃથ્વી અને પૃષ્ઠ એટલે પૃથ્વી ઉપર આવેલા. તો આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરેનો સમાવેશ થાય છે, એ દર્શાવે છે. એના પાછા બે પેટા પ્રકાર છે. હવામાન આબોહવાના નકશા. તો સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો, આ બધાની માહિતી છે એ હવામાન આબોહવાના નકશા આપે છે. અને ખગોળીય નકશા છે એ ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા છે એ ખગોળીય નકશા કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સાંસ્કૃતિક નકશા. તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા જે નકશા છે એને સાંસ્કૃતિક નકશા કહેવાય. અને આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ થયેલો છે. એમાં રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા, એ બધા શું છે સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. હવે એના પાછા ત્રણ પ્રકાર છે: રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા. તો એમાં રાજકીય નકશામાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા છે એ રાજકીય નકશા કહેવાય. ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી છે એ ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. અને ઐતિહાસિક નકશામાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા જે નકશા છે એને ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે. આ સિવાયના માપ પ્રમાણેના પાછા બે પ્રકાર છે. એમાં પહેલું છે માપ આધારેના નકશાના પ્રકારમાં સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ હોય એ 1 સેન્ટીમીટર એ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય. અને નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. એટલે મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા હોય, શહેરો હોય, બરાબર. પછી ગામના નકશા છે એ મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહેવાય. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, આ બધા શું છે નાના માપના નકશાના ઉદાહરણ છે. એના પાછા 4 પ્રકાર. પહેલો છે એટલાસ, બીજો કેડેસ્ટ્રલ, ત્રીજો પ્રકાર છે સ્થળ વર્ણન અને ચોથો પ્રકાર છે ભીત નકશા. બરાબર, આ રીતે એના પ્રકાર છે. હવે આપણે
આપણા દેશમાં નકશાઓ બનાવતી જે સંસ્થાઓ છે એની વિગતને આપણે જોઈએ તો આપણા દેશમાં ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. પહેલી છે નેટમો એટલે NATMO. નેટમો એટલે નેશનલ એટલાસ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા છે એ કોલકાતામાં આવેલી છે અને એ વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. પછી બીજી સંસ્થા છે નરસા એટલે કે NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, બરાબર. અને આ સંસ્થા છે એ હૈદરાબાદમાં આવેલી છે અને ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીર પ્રમાણે નકશાઓ બનાવે છે, બરાબર. અને ત્રીજી છે સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે એ દહેરાદૂન ખાતે આવેલી છે અને આ સંસ્થા છે એ નકશા નિર્માણ વખતે એનો ઉપયોગ માટે મંજૂરી આપે, બરાબર. આપણા જે પાઠ્યપુસ્તકોના નકશા હોય એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આખા પ્રમાણિત કરેલા હોય છે, બરાબર. હવે આપણે જોઈએ નકશાના અંગો. તો નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. પહેલાં આપણે જોઈએ દિશા. સામાન્ય રીતે આપણે નકશામાં અવલોકન કરીએ ત્યારે આપણે આડી લાઈન ઉપર તીર ને નીચે N લખ્યું હોય એવું લખેલું હોય, બરાબર. એ તીરનું નિશાન છે એ ઉત્તર દિશા દર્શાવે. જ્યારે ઉત્તર દિશાનું આપણને જ્ઞાન હોય એટલે બીજી દિશાઓ પણ આપણે આપોઆપ નક્કી કરી શકીએ. આપણે ઉગતા સૂર્ય સામે મોઢું રાખીને ઊભા રહીએ તો આપણો ડાબો હાથ છે એ ઉત્તર દિશા બતાવે, જમણો હાથ છે એ દક્ષિણ દિશા બતાવે, બરાબર. ઉગતા સૂર્ય સામે છે એ પૂર્વ અને આપણા પીઠની જે બાજુની છે એ પશ્ચિમ દિશા, બરાબર. તો આ રીતે 4 દિશાઓ નક્કી થાય. એટલે 4 મુખ્ય દિશાઓ. અન્ય 4 મધ્યમવર્તી દિશાઓ છે એ ઉત્તર પૂર્વ ને ઈશાન, દક્ષિણ પૂર્વ ને અગ્નિ, દક્ષિણ પશ્ચિમ ને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ ને વાયવ્ય દિશા કહેવાય, બરાબર. 4 ખૂણા: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, બરાબર. આપણને એમ કે આપણે સમાચાર આબોહવા સાંભળી ત્યાં એમ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે દક્ષિણ પશ્ચિમ એ નૈઋત્ય એટલે કે આપણા જે અરબી સમુદ્ર ઉપરથી આવે એ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન, એવી રીતે સમાચારમાં બોલાતું હોય છે. તો આ દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળને આપણે શોધી શકીએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ હોકાયંત્ર એટલે શું. તો ચુંબકના ગુણધર્મને આધારે આપણે જે સાધન વિકસાવેલું છે એનો અભ્યાસ કરીએ તો એને હોકાયંત્ર કહેવાય. હોકાયંત્ર છે એ કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકી સોય ધરી ઉપર રાખેલી હોય, એ મુક્ત રીતે ફરી શકે. સોય ઉપર N અને S દર્શાવેલ છે. હોકાયંત્રનો ઉપયોગ છે એ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે, બરાબર. પછી આપણે સમજીએ પ્રમાણ માપ. તો પ્રમાણ માપ કોને કહેવાય? હવે પૃથ્વી ઉપર કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપર જે અંતર વચ્ચેના ગુણોત્તર રાખેલા છે અને પ્રમાણ માપ કહેવાય. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી ઉપર અંતર 100 કિલોમીટર દર્શાવે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય, બરાબર. અને રૂઢ સંજ્ઞાઓ પણ નકશામાં ચોક્કસ જુદા સ્થળની ચોક્કસ સંસ્થાઓ હોય, સંજ્ઞાઓ હોય. એવી જ રીતે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો પણ દર્શાવેલી હોય છે. દાખલા તરીકે ભૂમિ સ્વરૂપ માટે કથ્થઈ બદામી રંગ, જળ સ્વરૂપમાં વાદળી રંગ,
વનસ્પતિ છે એ લીલો, રેલ માર્ગ છે એ કાળો, જમીન માર્ગ છે એ લાલ અને ખેતી છે એ પીળો. છેલ્લે આપણે જોઈએ ભારતનું સ્થાન. તો ભારત છે એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ છે એ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત છે એ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારત ઉત્તરે હિમાલય પર્વતમાળા છે. પૂર્વ દિશાએ બંગાળાનો ઉપસાગર, પશ્ચિમ દિશાએ અરબી સમુદ્ર. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર છે 8.4 અક્ષાંશથી 37.6 અક્ષાંશ ઉત્તર અને 68.7 અક્ષાંશથી 97.25 અક્ષાંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અત્યારે આપણા દેશમાં 29 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચાયેલો છે. તો મિત્રો, આ પ્રકારે આ પ્રકરણમાં આટલા મુદ્દાને આપણે સમજવાના હતા. હવે પ્રશ્નો. હેતુ આધારિત નકશાના પ્રકાર કહો. બીજું, રૂઢ સંજ્ઞા એટલે શું? અને ત્રીજો પ્રશ્ન, ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે? આટલા પ્રશ્નોના ઉત્તર તમારે મને આપવાના છે.